નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। યાત્રાધામ દ્વારકામાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને 39,000ની ઓનલાઈન લૂંટ। બે અજાણી મહિલાએ બગીચામાં લઈ જઈને ખેલ રચ્યો, 5ની ધરપકડ। એકાએક બગીચામાં 3 શખ્સો ઘસી આવ્યા અને વૃદ્ધને મારકૂટ કરીને મોબાઈલ ફોનથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ નાસી છૂટ્યા। યાત્રાધામ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા હતા। બાદ અહીં વાતો કરતા વૃદ્ધ પાસે આવેલા 3 શખ્સોએ મિલીભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા રૂપિયા 39,000 ટ્રાન્સફર કરાવી નાસી છૂટ્યા હતા। તેઓ આ અન્ય એક યુવકને રૂપિયા 4,000ની રોકડ રકમની લૂંટ પણ ચલાવવાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે। આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે બે દંપતી તેમજ અન્ય એક યુવાન સહિત 5 આરોપીઓને દબોચી લીધા હતા। વિગત મુજબ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક નિવૃત્ત વૃદ્ધ ગઈકાલે મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળ્યા હતા, ત્યારે માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને મળી હતી। પોતે દ્વારકામાં જઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું। આ બહાને બંને સ્ત્રીઓ ફરિયાદી વૃદ્ધના મોટરસાયકલ પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા। અહીં તેઓ પાસે 3 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ 5 વ્યક્તિઓએ એક સંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો। આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો। ત્યારબાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના QR કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા 39,000 ટ્રાન્સફર કરી ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી। આટલું જ નહીં, અનિલ કુમાર નામના એક આસામીને પણ ચીટર ટોળકીએ આ પ્રકારે રૂપિયા 4,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે। આ સમગ્ર બનાવમાં અંગે દ્વારકા પોલીસે વિપ્ર વૃદ્ધની ફરિયાદ પરથી બે અજાણી સ્ત્રીઓ તથા 3 અજાણ્યા પુરુષો મળી કુલ 5 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, જે અંગે આગળની તપાસ PIDH ભટ્ટે ચલાવી હતી, જેમાં પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી કેટલીક વિગત તેમજ CCTVના આધારે એક યુવાનની ઓળખ થયા બાદ પોલીસે કોમ્બિંગ તેમજ તપાસ અંગેની કામગીરી કરી આ પ્રકરણમાં 2 મહિલાઓ તેમજ 3 પુરુષોની અટકાયત કરી હતી, જેમાં 2 દંપતીનો સમાવેશ થાય છે। ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ જીલુભા ઉધરડા, સોનલ રાહુલ, રમેશ કાનજી સંધાર અને સુનીતા રમેશ તેમજ સુમિત જીતેન્દ્ર દુબેનો સમાવેશ થાય છે। ઝડપાયેલો સુમિત એક મહિલાનો ભાઈ થાય છે। વૃદ્ધને લોભામણી લાલચ આપીને ધાડના આ બનાવમાં આરોપીઓને દ્વારકા પોલીસે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે, ત્યારે સમાજમાં લાલ બત્તી રૂપ આ કિસ્સાએ દ્વારકા પંથકમાં ચર્ચા જગાવી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।